ગામમાં હતી હોળિકા દહન, આટલું બધું પબ્લિક ભેગું થઈ જઈને આપણી જોડે કંઈક આવું થઈ જશે એવું તો કદી વિચાર્યું નથી બધું. પછી શું થયું? જય રામાદાણી મિત્રો, આજે છે હોલી, એટલે આપણે આવી ગયા છીએ જ્યાં હોલિકા દહન કરવાનું છે ત્યાં. આવીને જોયું તો આપણા ભાઈબંધો લાકડા લઈને આવતા હતા, એટલે ફરી આપણે થોડીક લાકડા ભરવામાં મદદ કરવા લાગી છીએ. ફરી સાંજ પડી અને હોલિકા દહનનો ટાઈમ થયો, એટલે આપણે ઘરેથી નારિયેલ અને પૂરો લઈને પાછા અહીંયા આવી ગયા. અહીંયા આવીને જોયું તો આખું ગામ એક સાથે ભેગું થયું હતું, ફરી બધા ભેગા થઈને હોલિકા માતાને પ્રગટાવી દીધા. ફરી બધા લોકો પૂરો લઈને હોળીની આસપાસ ફરવા લાગ્યા, કેમ કે એવું માનવામાં આવે છે કે અડધો સળગાયેલો પૂરો ખવડાવવાથી કોઈ ગાય ભેંસને રોગ થતા નથી. અને હોલિકા માતાને પ્રગટાવવા આપણા ગામના બહુ મોટા સેલિબ્રિટી આવ્યા છે. જો એમને તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને ફરી આપણે ઘેરથી પૂરો લઈને આવ્યા હતા, એ પૂરો લઈને આપણે ગોર ગોર ફરવા મળે. અને મારા ભાઈબંધે પોલીસમાં ફોર્મ ભર્યું હતું, એટલે અહીંયા રનિંગ કરવા મળ્યો. અને આપણો એક ભાઈબંધ મોડો આવ્યો હતો, એટલે આપણે કંપની આવવા માટે ફરીથી ગોર ગોર ફરવા મળે. પણ ગરમી બહુ લાગતી હતી, એટલે આપણે પૂરાનું હેલ્મેટ બનાવી દીધું. હોલિકા માતાના થોડાક વિડીયો શૂટ કરી લેતા. તો મિત્રો, અમારા ગામની હોળી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો.